એટલા માટે અમરદાસ બાપુ તમારા જીવનની અંદર જળ જ્યોતિનો પ્રકાશ લાવે, એના સંદેશને આચરણ બનાવો. એ વાત છે આ પાંચમા ગ્રંથનું વિમોચન છે ને, એ પ્રકાશનને તમારા જીવનની અંદર આત્મસાત કરવું, એને અમલમાં મૂકવું, તો જીવન નિર્મલ થાય, નહીં તો જીવન નિર્મલ ન થાય. એટલે સદગુરુની ભક્તિ કરતા શીખવું જોઈએ. જેટલો મંત્ર જાપ કરતો હોય, કારણ કે અહીંયા આવીને બીજી વાતો ન કરવી, એકલું ભગવત સ્મરણ કરવું, ઈશ્વરનું સ્મરણ કરવું, ભગવાનનું ભજન કરવું, પરમાત્માનું નામ લેવું. ખાવા માટેનું આમ આ તો ઘણું કે મારો ડીશ વખતે લમ ધક્કામુક્કી કરે, એ માનું કે અહીં નથી આવ્યું, એ પાંજરાપોળમાં કરી ગયો. ખાવા માટે ધક્કામુક્કી કરે, હોવા માટે ગાડલું ગોતે, સંડાસના બાયણ ખકડાવી તોડાવી નાખે, એટલી બધી ભી કરે. આટલા માણસો સગવડના ભિખારીઓ કોઈ દિવસ સદગુરુને ઓળખી જ ન શકે, એનું કામ જ નથી. મને કઈ મળે કે ન મળે, આ મારું સર્વસ્વ છે, આ મારું ઠેકાણું છે, એમ સમજાઈ જવું જોઈએ, તો જીવવાની મજા. એટલા માટે સદગુરુનો લાગ છે, એની કમાલ હોય, એની ધમાલ ન હોય. છેલ્લે અગત્યની વાત, સદગુરુ તાલમાં જીવતા શીખડાવે. તાલમાં કમાલની અનુભૂતિ થાય, ધમાલ બંધ થઈ જાય. આમાં તાલ જોજો, આની માત્રા નક્કી કરી દીધો. ઘોણિયા ઉપર થપાટ પડે ને, ઘોણિયામાં ગજ ન વાગે, લોકડમાં ગજ વાગે. ઘોણિયામાં તાલ ધમાલ તાલ થાપી પડે, ત્યાં વાક્ય પૂરું થઈ જાય, લીટી પૂરી થાય ત્યારે જ ઘોણિયા ઉપર થપાટ પડે, ત્યાં ગજ પૂરી થઈ જાય. એ સમ કહેવાય. સમ એટલે શું? આ ઘોણિયું વાગે ને સમ કહેવાય, ઓલી ગજ વાગે, બધી આમ વાગે, એ ડબલ વાગે, સિંગલ વાગે, ગમે એમ વાગે. તો આપણે તાલમાં છીએ. છાશ ફેરવવામાં તાલ જોઈએ, રોટલો ઘડવામાં તાલ જોઈએ, કપડા ફેરવવામાં તાલ જોઈએ, કોળીઓ ચાવવામાં તાલ જોઈએ, જીવન જીવવામાં તાલ જોઈએ. બતાલ હોય તો નુકસાન થાય. કોળિયામાં જો બતાલ થઈ જાય તો જીભ આવી જાય. ધોંકો મારવાનું તો તાલ બતાલ થઈ જાય, ધોંકો હાથ ઉપર આવી જાય. રોટલામાં બતાલ થઈ જાય, રોટલો અડધો એટલો જાય. ઘોડિયામાં બતાલ થઈ જાય, ઢોકરું બહાર જાય. એમ શ્વાસોશ્વાસમાં બતાલ થઈ જાય તો પ્રાણ નકામા થઈ જાય. શ્વાસોશ્વાસ સુમિરન ચલે, બિના મંત્ર કો જાપ, પૂર્ણાનંદ પ્રકાશ ભયો નહીં પુણ્ય કે પાપ. એ બાપુ જાગૃતમાં ધ્યાન થઈ જાય, શ્વાસ તરફ લગ. શ્વાસમાં વિશ્વાસ ન રાખવો, શ્વાસનો વિશ્વાસ ન કરવો કોઈ દિવસ, પણ જેનો વિશ્વાસ હોય ને એનો શ્વાસમાં નિવાસ કરવો. ફરીવાર કહો, શ્વાસનો વિશ્વાસ ન કરવો, ગમે ત્યારે વ્યાજ આવી. શ્વાસનો વિશ્વાસ ન કરવો, પણ જેના પર વિશ્વાસ હોય ને એનો નિવાસ શ્વાસમાં કરવો. ઘર્ષણ થાય એટલે હંસ મંત્ર શરૂ થઈ જાય. હંસ સોહમ એમ ઓહમ થયા કરે, એની માત્રા હોય 4, 8, 12, 16, એ બધું. પણ એમ તમે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એ સાયન્સ. મંત્ર જાપ જપ મરે જપા મરે, અનહદ ભી મર જાય. સુરતા જબ શબ્દ મેં સમાય, કાકો કાલ ન ખાય. સુરતા અહીંયા ગોદરું સીવતા હોય ત્યાં સુધી 100 ગોદડામાં હોય ને ત્યાં સુધી ગોદરું ઓઢોર પાતરવાનું કામ ન આવે. 100 નીકળી જાય પછી ગોદરું કામ આવે. એમ આમાંથી શબ્દ નીકળી જાય ને પછી જ રૂપની અનુભૂતિ થશે. ત્યાં સુધી તમારો બેડો પાર નહીં થાય. એકલા શબ્દની પાછળ જ ચાલવું પડે. શબ્દ આગળ અને આપણે પાછળ આવી ત્યાં સુધી આપણે ગુલામ છીએ ક્રિયાના. બાકી શબ્દ પાછળ રહી જાય, રૂપ આગળ થઈ જાય ત્યારે મારું બેડો પાર થઈ જાય. એટલા માટે આંબીલો હાથમાં હોય છે, ગોટલો હાથમાં છે, તેમાં ધ્યાન. મન એકવાર નક્કી કરી લે, હું ભગવાનનું છું, બીજાનું ન થાવ, બીજાનું ઘર માંડવું જ નહીં, વ્યભિચાર નહીં. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સ્પષ્ટ કીધું, ભક્તિ વ્યભિચારણી, વૃત્તિનો વ્યભિચાર નહીં, બીજી વૃત્તિ ઉઠે જ નહીં. ખાવા નહીં મળે, પાણી નહીં મળે, ચાલ અમે બાપુ 72 કલાક શરીરને ઊભું રાખી દેતા. એક જ વિચાર બદલાવે એટલે તરત 72 કલાક ઊભું. સદા ઊભો રહી જા. નહીં મળે ખાવા પીવા ચા, મોત આમી જાય તો બધા આવી જાય, બાકી બીજું વિચારાય જ નહીં તારાથી. તારા લગ્ન થઈ ગયા છે. આકાશમાં જીવવું હોય તો શબ્દ જોઈએ જ તે. સુરતા અહીંયા જશે, આવી તૈયારી જોઈએ. બાકી આ તો ગુરુ પૂનમ નથી આવે ને 2-5 રૂપિયા આરટીઓ રિન્યુ લાઇસન્સ કરાવી લે, 10 રૂપિયા મૂકી દે, 50-100 રૂપિયા, અને માથે હાથ ભૂલી જતા.
એમ બાપુ આ દેશ નહીં બચે, સંસ્કૃતિ નહીં બચે, વેદો ઉપનિષદો નહીં બચે, ઘર બચશે, મકાન બચશે, બાકી કાંઈ બચશે નહીં. યાદ રાખજો. એટલે જિંદગીને મસૂર બનાવી હોય, જિંદગીને પરમાત્માની બનાવી હોય તો અંદરથી જીવતા શીખો બાપુ. ખાતા શીખો, ગાતા શીખો, નાચતા શીખો, કૂદતા શીખો, રોતા શીખો ભગવાન માટે. એક રકાબી ફૂટી જાય ત્યારે રોવો તો હાવું તોડાવી નાખે. અરે પદાર્થ માટે, ભગવાન માટે કોઈ દિવસ રડ્યા? એટલે માતાઓને વિનંતી છે, ગર્ભમાં હોય ત્યારથી પુષ્પન સંસ્કાર બાળકોમાં જેનેટિક સંસ્કારનો અમે ધાવણની સાથે શીખેલા છે. અમે હાલરડાના સાંભળ્યા છે, રાષ્ટ્રના ધર્મના એવા હાલરડા સાંભળવા છે. માસથી મદાલસા છે. આજ તો હોઈ જા માટો એ ભાવ આવ્યો, અમે હું બગાડ્યું તમારું? સંતનો સંસારમાં જનજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર ધારક ધામો ધામ. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના કે સદગુરુના શરણે જાઓ, સદગુરુની કૃપાનું દર્શન કરો. સદગુરુ છેલ્લે એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરું. આ સમય વ્યર્થ ન જાય છે, એક શ્વાસ વ્યર્થ ન જવો જોઈએ, એક દમ વ્યર્થ ન જાય, એક કદમ વ્યર્થ ન જવું જોઈએ. ભગવાન તરફ જાઓ, સમાધિએ જાઓ, સમાધિ થઈ જાય. અવાજ નહીં, નિર્વાણનો અર્થ છે વાણી નહીં. નિર્વાણનો અર્થ નહીં, નિર્વાણનો અર્થ વાણી રહિતની સ્થિતિ. 34મી તિથિ છે નિર્વાણ. અમે ત્યાં જઈને પડી જાઓ પગમાં, ત્યાં જઈને શરણ પકડી લો, અમને ત્યાં લઈ જાઓ. આ કાંઈ કામ નથી. આ મારું તારું, હું તારું, બધા એવા ખટપટ છે. આમાંથી છોડાવો સદગુરુ, હું તમારા શરણે છું. મારે બીજું કાંઈ જોતું જ નથી. આ વાડી વજીફા પૂંજી કાંઈ જરૂર છે નહીં બાપુ. હું પૈસાનો વિરોધી નથી. પૈસા આજીવિકા માટે ચાલો, બાકી આજીવન માટે પ્રેમ જોઈએ. સદગુરુ ઉપર, શાસ્ત્રો ઉપર, સંતો ઉપર, સજ્જનો ઉપર પ્રેમ નહીં હોય તો તમારું ભલું નહીં. એટલા માટે કલ્યાણનો માર્ગ સદગુરુ બતાવે એ તમારા જીવનની અંદર તમે રાખો, અને એ જ અમરત્વની નિશાની છે. આ બાકી તમે નહીં કરી શકો. આ બધી મહેનત છે. કેટલા બધા માણસો ભેગા થાય, કેટલા બધા માણસો આવે, કેટલું બધું કાર્ય સારું થાય, પણ તમે આમાંથી કાંઈ કરો જ નહીં, આમાંથી કંઈ શીખો જ નહીં. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો વખતે પૂરું. એક રાજાને એવો વિચાર આવ્યો, દુનિયામાં મારું નામ રોશન થઈ જાય. એના દીવાનને બોલાવ્યો, તારી કઈ બુદ્ધિ છે? 1 મહિનામાં મારું નામ દુનિયામાં રોશન થાય. એક અઠવાડિયું થાય. આ દ્રષ્ટાંત સાથે જ પ્રવચન પૂરું. 1 અઠવાડિયામાં તમારું નામ રોશન થઈ જાય. કે લાવો 50 લાખ રૂપિયા. ખજાનજીને બોલાવીને 50 લાખ રૂપિયા બોલ્યા. ઓલા દીવાને વાંદરાને આયાત કરી દીધી. ચીન, જાપાન, રોમ, ફ્રાન્સ, ઇટલી, અમેરિકા, જાપાન, જર્મન, બધી જગ્યાએ. આપણા નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, આંધ્ર, કર્ણાટક, આ બધું મારું જોયેલું છે. એટલે હું બોલું છું, કારણ કે મારા લોહીમાં RSSના સંસ્કાર છે. હું કટ્ટર રાષ્ટ્રવાદી છું. ફર્સ્ટ નેશન, દેશ ને ધર્મ માટે જીવું, સંસ્કૃતિ માટે. પૈસા તો બાપુ બેંક બેલેન્સની કોઈ જરૂર નથી. માઇન્ડ બેલેન્સ હોય એટલે દુનિયા આપણી ગુલામ છે. તો વાંદરા બધા કપિનગર બનાવ્યું છે. જયપુર છે તે પિંક સિટી ઓફ ધ વર્લ્ડ. એમ કપિનગર બનાવ્યું. દુનિયાના 20-25 હજાર માણસો જોવા માંડ્યા. જયપુરમાં જેમ માણસો આવે એમ અહીંયા બધા પર્યટકો આવવા માંડ્યા, દેશ વિદેશ. એ જંગલમાં એક મહાત્મા રહે. એને વિચાર કર્યો કે આ શેની ખ્યાતિ છે? આ રાજાના રાજમાં વાંદરા એટલા હોશિયાર છે, તો આ રાજાની રૈયત કેવી છે? એ રાજા વગર આમંત્રણે ગયા રાજ દરબારે. ઓલા પેરેગીરે જઈને કીધું, બાપુ ઓલા જંગલમાં મહાત્મા કોઈનું આમંત્રણ સ્વીકાર નહીં આવ્યા. રાજા એકદમ દોડીને આવ્યા. પ્રભુ શું આગળ? એ તો કપિનગર જોવું. રાજાની તો હું તૂટવા માંડ્યો. 4ના ઘોડાની વિક્ટોરીએ તૈયાર કરી, 14ના સોલ્જર. હું ઘોડાનો બહુ શોખીન. પિરાણ તાજન લખી ગોલમાલ કેર, કારણ કે હું મૂળ ઠાંગાનો જ હોય એટલે ઘોડાથી ખૂબ શોખ. હવે તો હું ઉંમર થઈ ગઈ 76મું વર્ષ, 76-76. એટલા માટે ઘોડા ગાડીને બેઠા બાપુ. વચ્ચે એક બાજુ દીવાન, એક બાજુ રાજા. કપિનગરના દરવાજે ગયા. 4 બુઢા વાંદરા બેઠેલા. એ વાંદરા સંસ્કૃતમાં બોલ્યા, અહમ દ્વામ દર્શનાથ પ્રસન્નોતુ જાત હવંત્રિદામ ઇદમાશ્રમ. મહાત્મા કે વાંદરા સંસ્કૃત બોલે, આની રૈયત કેવી છે? સૃષ્ટતામ અભિવાદન. હમણાં આવું થાય. અંદર ગયા કપિનગરમાં 2 ગુજરાતી વાંદરા બેઠેલા. અરે બાપુ આવો આવો. હા હા. અરે બાપુને ધોળું ધોળકલું પાત્રો, રોગા દૂધની શાક આટો.
અને બાપુ કાંઈક ભજન ગાવ, એકાદું ગણું મૂકી ગંગા સતીનું ભજન ગાવ.